દર વખતે સીટ નામની એક બલાની રચના થાય છે। આ બલા કામ શું કરે છે? પહેલી વખત જ્યારે ઘટના ઘટે ત્યારે તુરત જ બીજા દિવસે મુખ્યમંત્રી ગૃહમંત્રી શ્રી આવે। મુખ્યમંત્રી ગૃહમંત્રી શ્રી ચલાવે કે અમે સંવેદનશીલ છીએ, કમરબંધીને છોડવામાં નહીં આવે। ઈ રટાઈ રટાણી એની જે વાક્ય રચનાઓ છે ગોઠવે, કમરબંધીને છોડવામાં નહીં આવે। તાત્કાલિક ધોરણે કેસ ચાલશે, વળતર ચૂકવવામાં આવશે અને સીટની રચના કરવામાં આવશે। પછી કાંઈ બહુ થતું નથી। આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું કે અત્યાર સુધીની જેટલી પણ સીટો થઈ એ સીટની જે રચનાઓ થઈ એમાંથી મેન જે ઘટનાઓ છે એમાં અમારી ટીમ, પ્રદેશની ટીમની આગેવાની સાથે ત્યાં ટીમો ગઈ। ટીમોએ જે પીડિત પરિવારો છે એ પીડિત પરિવારો સાથે મુલાકાત કરી। અત્યાર સુધી સીટે શું કર્યું? સામાન્ય રીતે થાય છે શું કે આપણે બધાએ 15 મહિનો દિવસ 2 મહિના સુધી આપણે બધાને લાગણીઓ હોય, કામગીરી કરીએ, સ્વાભાવિક છે રૂટીન પછી ભૂલી જઈએ અને સરકાર છે એ સીટના બહાને ઢાંક પીછોડું કરીને છૂટી જાય છે। પોતે કોઈ અત્યાર સુધી જવાબદાર મોટા અધિકારી કે મોટા મંત્રી કે મુખ્યમંત્રી એમ નથી કીધું કે મારી જવાબદારી છે। ભાઈ શ્રી સી.આર. પાટીલજી એક સીટ હારી જાય તો એને દુઃખ થાય, આંખમાં આંસુ આવી જાય અને કાર્યકર્તાઓને કહે કે મારી જવાબદારી છે, એક સીટ હું હારી ગયો। પણ એમણે એમ નથી કીધું કે રાજકોટ કાંડ થયું, મોરબી કાંડ થયું, તક્ષશિલા કાંડ થયું, સુરતમાં હરણી કાંડ થયું, બરોડામાં મારી જવાબદારી છે એવું નથી કીધું કે નથી। એમણે મુખ્યમંત્રીને કીધું કે મારી જવાબદારી છે। કેમ ભાઈ? ભાઈ શ્રી હર્ષ સંઘવી નિવેદનો કરે છે ટ્રાફિકમાં રોંગ સાઈડ જાય તો એને હવે લાયસન્સો રદ કરવામાં આવે। તમારા ક્યારે લાયસન્સો રદ થશે? જ્યારે અમારા બાળકોને જીવતા ભૂંજી મારો છો તો તમારા લાયસન્સો રદ નહીં જાય ક્યારે? તમે પ્રજાને જે કરવાનું આવે, ટેક્સ ઉઘરાવવાના આવે, એમાં તમે પહેલા ટેક્સ ઉઘરી લો છો। એટલે આજે અમે સીટ કાંડમાં વિવિધ જે મોટી ઘટનાઓ છે એમાં અમારી ટીમ જ્યાં વિઝિટ કરી, પીડિતોને મળી છે, શું કાર્યવાહી થઈ છે અને કાર્યવાહીમાં છેલ્લે મીંડું આવ્યું છે એનો અહેવાલ આજે તમને કહેવા જઈ રહ્યો છું। તક્ષશિલા કાંડ સુરત ઘટનામાં પહેલા તમામ આરોપીઓની, મોટા આરોપીઓ નહોતા પકડાના પણ જે નાના કર્મચારીઓ પકડાના હતા એમની ધરપકડ થઈ। અત્યારે તમામના જામીન થઈ ગયા। અમે સીટમાં બેદરકારી જે સરકારી મોટા અધિકારીઓ એની સામે કોઈ કાર્યવાહી થઈ નથી। કયા મંત્રી કે નેતાનો ફોન ગયો હતો ને ચાલતું હતું ટ્યુશન ક્લાસીસ એની તપાસ થઈ નથી। કોર્પોરેશન જીબીના મુખ્ય અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ એ પણ નથી થઈ। તમામ 14 આરોપીઓ છૂટી ગયેલ છે। સરકારી વકીલને સહયોગ મળતો નહીં માટે પીડિતોએ જાતે પોતાનો વકીલ રોકી અને અદાલતમાં ગયા છે ન્યાય માંગવા। આ સીટની જે હું વાત કરી રહ્યો છું, પોલીસની તપાસ એકદમ અસંતોષકારક છે। જે પીડિતોએ જે વાત કરી છે એની હું વાત કરી રહ્યો છું। આવી બોટાદ કાંડ, લઠ્ઠાકાંડ આપ સૌને ખબર હશે। બોટાદ લઠ્ઠાકાંડ થયું, લોકોના મોત થયા। લઠ્ઠાકાંડમાં તમામ ઘટનાના આરોપીઓની ધરપકડ થઈ પણ બધા છૂટી ગયા છે। સાંભળજો, બહુ જ ગંભીરતાથી જો મીડિયાને પણ મારી વિનંતી છે કે આ ગુજરાતના એવા લોકોની પીડાની વાત છે કે જેમાં તમે પણ મજબૂતાઈથી એક થઈ અને આ સચ્ચાઈને સામે મૂકજો। હજુ પણ મોટા અધિકારીઓ, સરકારી અધિકારીઓની બોટાદ કામમાં ધરપકડ નથી। જે ધરપકડ નાના લેવલે થઈ બધા જામીન ઉપર છૂટી ગયા છે। પીડિત પરિવારો પાસે પોલીસને કે સીટની દ્વારા કોઈ પૂછપરછ કે માહિતી લેવામાં બહુ આવી નથી। સરકારે વળતર જાહેર કર્યું પણ હજી કેટલા લોકોને મળ્યું નથી। આ હું બોટાદ કાંડની વાત કરું। હરણી કાંડમાં આ બધા અમારા આગેવાનો છે। માન લો કે બોટાદ કાંડમાં અમારા રાજુભાઈ સોલંકીની આગેવાનીમાં ગયા હતા, રાકેશભાઈ હિરપરા અને ટીમ સુરતની એ તક્ષશિલા કાંડમાં ગયા હતા। હરણી કાંડમાં અમારા શહેર પ્રમુખ ત્યાં હતા, એમની આગેવાનીમાં ટીમ ગઈ હતી। ઘટનાના ખરા આરોપીઓની ધરપકડ થયેલ નથી। 15 આરોપીઓની ધરપકડ થઈ છે પણ તમામ મોટી માછલીઓ, નાની માછલીઓ પકડાણી, મોટી નથી પકડાણી। 15 આરોપીઓને પકડ્યા હતા અને ગુજરાતના લોકસભાના ઇલેક્શન તારીખ 7 મેનો રોજ પૂરું થતા જ 8 મેના રોજ 4 આરોપીઓ છૂટ્યા અને 8 અને બીજા દિવસે
વડોદરાની સેશન કોર્ટે બીજા 11 આરોપીઓને છોડી દીધા. 14 આરોપીઓ 15 આરોપીઓ અત્યારે હરણીકાંડવાળા જામીન ઉપર છૂટી ગયા છે. બરાબર છે. અને હજુ સુધી એ મામલામાં આ લોકોને પણ જે પૂરતો ન્યાય મળવો જોઈએ એવું મળ્યું નથી. આજ સુધી કોઈને કોઈ રકમ મળી નથી. દવાખાનાના બિલ પણ પીડિતોએ જાતે ભરેલા છે. અમારી ટીમોએ ત્યાં જઈને વિઝિટ કરી છે, એની હું વાત કરું છું.